બનાસકાંઠાના પાલનપુરમાં પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે। આગામી ફેબ્રુઆરીમાં 3 દિવસીય મહોત્સવને લઈને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ આ તમામ પ્રાંતોના ચૌધરી સમાજના લોકો પાલનપુર દર્શનાર્થે આવશે। ત્યારે અર્બુદા માતાજીના આ યોજનારા રજત જયંતિ મહોત્સવને લઈને અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે। બનાસકાંઠાના ગામડાઓમાંથી ચૌધરી સમાજના યુવાનો, બાળકો, વડીલો, મહિલાઓ મોટી સંખ્યામાં અર્બુદા માતાજીના સંઘ સાથે પાલનપુર અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે। ફેબ્રુઆરી માસની 3, 4 અને 5 તારીખે પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે અર્બુદા મહોત્સવ યોજાશે, જેમાં અલગ અલગ પ્રાંતોમાંથી ચૌધરી સમાજના લોકો દર્શનાર્થે આવશે। અંદાજે 15 લાખ જેટલા લોકો આ મહોત્સવમાં ભાગ લેશે અને માં અર્બુદાના દર્શન કરશે। બનાસકાંઠા ચૌધરી સમાજ દ્વારા ઘોડ અને ઝલા પ્રમાણે અર્બુદાનો રથ લઈને પદયાત્રા કરીને પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે આવે છે। ત્યારે પોતાના રથ સાથે બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પારંપરિક વસ્ત્રો સાથે ગરબા રમી માં અર્બુદા શક્તિપીઠ ખાતે આવી રહ્યા છે। અલગ અલગ રાજ્યોમાંથી આવનાર લોકો સુવ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। છેલ્લા 15 દિવસથી અવિરત હજારો ચૌધરી સમાજના લોકો પોતાના રથ સાથે મોટા પ્રમાણમાં પગપાળા પાલનપુર શક્તિપીઠ અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે। ત્યારે આજે 30 થી વધુ ગામના 25,000 જેટલા લોકો પગપાળા પાલનપુર અર્બુદા ધામ ખાતે પહોંચ્યા હતા। રજત જયંતિ મહોત્સવ માતાજીના સહસ્ત્ર 108 કુંડી યજ્ઞની સાથે સાથે સમગ્ર દેશમાં ભાઈચારો, સુખ શાંતિ બની રહે, સમાજ વ્યસન મુક્ત થાય, સમાજની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય, કુરિવાજો દૂર થાય તે ઉદ્દેશથી માતાજીના આ યજ્ઞનું આયોજન કરાયું છે। આ યજ્ઞ કમિટીના ચેરમેન પરથીભાઈ પટોળ, ચૌધરી સમાજના પ્રમુખ કેશરભાઈ પટોળ, દિલ્હી મહાસભા પ્રમુખ વીરજીભાઈ જુડાળ દ્વારા પદયાત્રીઓની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞ યોજાવા જઈ રહ્યો છે। આ યજ્ઞમાં સમગ્ર ભારતમાંથી લોકો આવવાના છે દર્શન કરવા માટે। આજે લગભગ 30 થી 35 ગામના 50,000 લોકો પગપાળા મા અર્બુદાના દર્શન કરવા આવે છે। અમારા જલાવાઈ લોકો પોતાના ગામથી ચાલતા આવી અને અર્બુદા માતાની આરતી કરે છે। આ યજ્ઞ પહેલી વખત થઈ રહ્યો છે બનાસકાંઠામાં। લાખોની સંખ્યામાં ભક્તો ઉમટવાના છે। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગવર્નર સાહેબ અને ઘણા વિશિષ્ટ મહાનુભાવો અને મિનિસ્ટરો પણ પધારવાના છે। લોકોમાં ભારે ઉત્સાહ છે અને અમારી કોર કમિટી અને હું આજે હરિભાઈ ચૌધરી તરીકે, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે આ બધા પગપાળા આવતા યાત્રાઓનો હાર્દિક સ્વાગત કર્યું છે અને લોકોમાં જે ઉત્સાહ છે, નાચતા ગાતા માતાજીની આરતી કરે છે અને પોતાનું યોગદાન આપી રહ્યા છે। આ યજ્ઞ એ બનાસકાંઠામાં પ્રથમ વખત થઈ રહ્યો છે। જે સહસ્ત્રચંડી યજ્ઞ યોજવાનો છે એ યજ્ઞ નિમિત્તે અમારા 24 જિલ્લામાંથી તેમજ અન્ય હજારોની સંખ્યામાં માઈ ભક્તો આજે પગપાળા યાત્રા દ્વારા માતાજીના મંદિરે આવ્યા છીએ અને અમે દર્શન કરી અને પાવન થયા છીએ। ત્યાર પછી જ્યારે યજ્ઞ યોજાવાનો છે 3 દિવસનો, ત્યારે પણ આ ભારતભરમાંથી અન્ય રાજ્યોમાંથી લાખો માઈ ભક્તો આવી અને દર્શન કરી અને ધન્ય થશે। અસ્તુ। આગામી 1 થી 5 ફેબ્રુઆરીએ અલગ અલગ કાર્યક્રમો યોજાશે। આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દરેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે। 3 દિવસીય રજત જયંતિ મહોત્સવમાં સમગ્ર દેશમાંથી 10 લાખ જેટલા લોકો હાજર રહેશે। 3 ફેબ્રુઆરીએ 1 લાખ લોકો સાથે 7 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા યોજાશે। 4 ફેબ્રુઆરીએ મહાઆરતીમાં 51,000 લોકો પાલનપુરમાં જોડાશે। 4 ફેબ્રુઆરી ગામડાઓમાં 2 લાખ લોકો એક સાથે આરતી કરશે। ત્રિદિવસીય યજ્ઞમાં 500 બ્રાહ્મણો એક સાથે જોડાશે યજ્ઞમાં। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા।